તો દિલ્હી સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે। હવામાન વિભાગે 6 રાજ્યોમાં પ્રચંડ ગરમીની આગાહી કરી છે, જેમાં રાજસ્થાન, દિલ્હી, યુપી, પંજાબમાં હીટ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે। આ રાજ્યોમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે। રવિવારે યુપીના પ્રયાગરાજ અને વારાણસીમાં ગરમીનો પારો 44.6 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો, તો રાજસ્થાનના કોટામાં સૌથી વધુ 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું। દિલ્હીમાં મહત્તમ તાપમાન 40.1 ડિગ્રી નોંધાયું, જે સરેરાશ કરતાં 3.3 ડિગ્રી વધારે છે। હરિયાણાના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું। રોહતકમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું। આ તરફ પંજાબના લૂના કહેરમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પંજાબના ભટિંડામાં સૌથી વધુ 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું। ઉત્તર ભારતના રાજ્યોમાં હજુ પણ ગરમીનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે।